આજે અમારા ઘરે બર્થડે સેલિબ્રેશન છે. 50 લોકોને થાય તેટલી પરફેક્ટ માપ સાથે પાઉંભાજી બનાવશું અને સાથે સાથે બનાવશું રસિયા ભાત. તો ચાલો આખી તૈયારી બતાવું. અહીંયા આપણે આ 50 વ્યક્તિ માટે પાઉંભાજી બનાવવાના છે. તો એના માટે 1.5 કિલો જેટલું ફ્લાવર લેશું, 6 કિલો બટેકા, 2 કિલો વટાણા અને 2 કિલો રીંગણાનો ઉપયોગ કરશું. એનાથી આ પરફેક્ટ માપથી તમે ભાજી બનાવશો ને તો ભાજી તમારી બહુ જ સરસ જે બજારમાં મળે છે ને એવી જ બનશે. આજે આપણે ફૂલ રેસીપી જોઈશું પાઉંભાજીની. જો ભાજીનો કલર બજાર જેવો જોતો હોય ને તો રીંગણની છાલ કાઢીને જ અને બાફવા નાખવાના. એનાથી ભાજીનો કલર કાળો નહીં થાય, સરસ લાલ લાગશે. હવે વટાણા આપણે અહીંયા કુકરમાં બાફવા નાખશું. થોડુંક મીઠું ઉમેરી એક સીટી પાડી લેશું એટલે વટાણા આપણા બહુ છૂંદો પણ નહીં થાય અને સરસ બફાઈ જશે. હવે આપણે અહીંયા 1 કિલો જેટલા ટમેટા ઝીણા ઝીણા સમારી લેશું. હવે અમે બધી દેરાની જેઠાણીઓ મળીને 1 કિલો જેટલી ડુંગળી ઝીણી ઝીણી સમારી લેશું, કોથમીરની કટિંગ કરી લેશું અને નાની નાની બીજી તૈયારી કરી લેશું. વાતોના ગપ્પા મારતા મારતા ક્યારે રસોઈ બની જાય છે ને ખબર જ નથી પડતી. બટેકા ને રીંગણ આપણો હાથ અડતા જ એકદમ છૂંદો થઈ જાય ને એ રીતના બાફવાના છે, એટલે થોડાક વધારે બાફવાના. અને આનું જે પાણી વધશે ને એ આપણે અલગ તપેલું ભરીને રાખી દઈશું, જેનાથી ભાજી વઘારતી વખતે આપણે એમાં થોડુંક એડ કરી શકીએ. અને થોડુંક જે તળિયાનું પાણી હોય ને એ આપણે બટેકા મેશ કરી અને ત્યારે એમાં ઉમેરી દઈશું. ચાલો હવે આપણે કેક કટ કરી લઈએ. યશપાલ અને વિહાના બેયનો બર્થ ડેટ એક જ છે, તો આપણે એક જ દિવસે સેલિબ્રેશન કરવાનું છે.
આ છે મામા અને મામી તરફથી મળેલ યશપાલ અને વિવુને બર્થડે ગિફ્ટ. તો આનું અનબોક્સિંગ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું. તો ચાલો હવે આપણે ભાજીનો વઘાર કરી લઈશું. એના માટે આપણે અહીંયા અડધા મિલ્કન જેટલું તેલ ઉમેરશું. લાઈક આપણે અડધો લીટરથી થોડું વધારે 1.5 લીટર જેટલું આપણે તેલ એડ કરવાનું છે. અહીંયા તેલ વધારે હશે તો જ ભાજીનો કલર સારો આવશે. અને સૂકા લાલ મરચાં, તમાલપત્ર, તજ, હિંગ અને હળદર ઉમેરી દઈશું. અને 1 કિલો જેટલી ઝીણી સમારેલી ડુંગળી આપણે તેલમાં થોડીક બ્રાઉન કરી લઈશું. બધાની અલગ અલગ રીત હોય છે ભાજી વઘારવાની. અમે અહીંયા અમારી રેસીપી તમારી સાથે શેર કરીએ છીએ કે અમે વધારે વ્યક્તિ માટે આ રીતે ભાજી બનાવીએ છીએ. હવે અહીંયા 1 કિલો ટમેટાં, 3 ઝીણા ઝીણા મરચાં સમારેલા અને આદું ક્રશ કરેલું ઉમેરશું. સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું અને ટમેટાં અને ડુંગળી આપણા ગળી જાય ને ત્યાં સુધી આપણે એને પકાવી લઈશું. એનાથી આપણું ભાજી સરસ થશે. આમાં મિક્સરમાં પીસીને જો આપણે ડુંગળી ટમેટાં નાખીએ છીએ ને તો એ સારું એનું ટેક્સચર નથી આવતું, ભાજી એકદમ રગડા જેવી લાગે છે. તો આ રીતે આપણે ગળી જાય ને ટમેટાં ડુંગળી ત્યાં સુધી એને પકાવી લેવાના છે. થોડુંક 1 ચમચી જેટલું પહેલાં લાલ મરચું આપણે ઉમેર્યું છે. પછી આપણે ઉમેરશું ધાણા જીરું. અહીંયા મસાલાનો આપણે વધારે ઉપયોગ કરવાનો છે. મસાલા જેમ વધારે હશે ને એમ ભાજીનો સ્વાદ વધારે આવશે. મસાલા ઓછા પડશે ને તો એકદમ ફીકું ફીકું લાગશે ભાજી. અને હવે અહીંયા આપણે લાલ મરચું 2 ચમચા જેટલું ઉમેર્યું છે. અને પછી આપણે થોડીક કશ્મીરી લાલ મરચું ઉમેરશું. એનાથી કલર સારો આવશે અને તીખાશ આપણે ભાજીને મીડિયમ જ થશે. હવે એને બરાબરથી બધા મસાલા મિક્સ કરી અને પછી આપણે જે વટાણા બાફીને રાખ્યા છે એ વટાણા ઉમેરી દઈશું. જો આપણે અહીંયા 1 સીટી જ ખાલી કરીએ છીએ તો આપણા વટાણા એકદમ છૂંદા જેવા નથી થયા. એટલે આ રીતે તમે વટાણા એડ કરશો ને તો સરસ ભાજીનો લુક આવશે અને વટાણા પણ ચડી જશે. અને હવે અહીંયા આપણે જે બાફેલું બધું શાકભાજી હતું એને બરાબરથી મેશ કરી અને ઉમેરી દીધું છે. આપણે આજે 50 વ્યક્તિ માટે જમવાનું બનાવ્યું છે. પાઉંભાજી, લીલી અને લાલ ચટણી અને રસિયા ભાત. તો અમે બપોરના 3 વાગ્યાના બધા રસોઈ બનાવતા હતા. તે રાત્રે 8 વાગી ગયા હતા રસોઈ બનાવતા અંધારું થઈ ગયું છે. તો ભાજી પણ તમને બરાબર કલર નહીં દેખાતો હોય પણ લુકમાં અને ટેસ્ટમાં બહુ જ સરસ બની છે. તો તમારે પણ જો વધારે વ્યક્તિ માટે બનાવી હોય તો આ માપથી તમે પાઉંભાજી બનાવી શકો છો. હવે કોથમીરના પાન સ્પ્રિંકલ કરી દેશું ને જોશો કે કેટલું સરસ લાગે છે. અહીંયા આપણે રસિયા ભાત પણ બનાવ્યા છે પનીર ઉમેરીને, એ પણ ખૂબ જ ટેસ્ટી બન્યા છે. પણ આ વિડીયો બહુ લોંગ થઈ જશે એટલે જો તમારે રસિયા ભાતની રેસીપી જોવી હોય તો કમેન્ટ સેક્શનમાં લખીને મને કહેજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે રસિયા ભાતની રેસીપી અને સરપ્રાઈઝ ગિફ્ટ બતાવશું. અને વિડીયો ગમ્યો હોય અને જરા પણ ઉપયોગી લાગ્યો હોય ને તો તમે વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આગળ મળશું નવી રેસીપી સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. ટેક કેર.